આ મેલ 5 વોર્ડ છે. આ વોર્ડમાં એવા પેશન્ટ છે જે સ્ટેબલ છે, કોઓપરેટિવ હોય છે, આપણે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે કામ કરતા હોય, આપણું બધું માને છે, એ ટાઈપના પેશન્ટ આપણે આ વોર્ડમાં રાખેલા છે. આપણે અહીંયા 3 ડિપાર્ટમેન્ટ છે. એક આધાર હેલ્પલાઇન કરીને એક પ્રોજેક્ટ ચાલે છે, જેનો આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે MOU કરેલું છે. રસ્તે રખડતા જે પણ વ્યક્તિ મળી આવે છે, જે વડોદરા કોર્પોરેશનની લિમિટની અંદર, તો આ હેલ્પલાઇન પર ફોન આવે છે. અહીંયાથી ટીમ ત્યાં જાય. ટીમને લાગે કે પેશન્ટને મેન્ટલી તકલીફ છે, એને ટ્રીટમેન્ટની જરૂર છે, તો ત્યાંના પોલીસ સ્ટેશનમાં જાય, ત્યાં FIR કરાવે અને પોલીસ પ્રોટેક્શનની સાથે વ્યક્તિને અહીંયા લઈને આવે છે. અહીંયા લાવ્યા પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે અને ટ્રીટમેન્ટ પછી જો એ વ્યક્તિ પોતાનું નામ છે, એડ્રેસ બોલતું હોય, તો આ ટીમ એ લોકોનું કાઉન્સેલિંગ કરતા રહે છે. સમયાંતરે એનું પ્રોગ્રેસ શું થઈ રહ્યો છે, પેશન્ટ સ્ટેબલ છે કે નહીં. એના કાઉન્સેલિંગ પછી જ્યારે વ્યક્તિ પોતાનું નામ એડ્રેસ આપતો હોય, તો આ ટીમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરે છે. એ વ્યક્તિ આપેલી માહિતી છે, એનો ફોટોગ્રાફ ત્યાંના પોલીસ સ્ટેશનમાં મોકલીએ છે. ત્યાંથી પોલીસ એના સગાને આઈડેન્ટિફાઈ કરીને અહીંયા મોકલતી હોય છે. અથવા તો જો એ વ્યક્તિ પોતાનો નંબર ડાયરેક્ટ આપી શકતો હોય, રિલેટિવનો નંબર, તો ટીમ ત્યાંના રિલેટિવને કોન્ટેક્ટ કરે છે અને રિલેટિવને અહીંયા ID પ્રૂફ સાથે લેવા માટે બોલાવીએ છીએ. આ રીતના આ હેલ્પલાઇન અહીંયા કામ કરે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ રૂમ છે, જે આપણે બાળકોના અસેસમેન્ટ છે, મન બુદ્ધિના અસેસમેન્ટ છે, લર્નિંગ ડિસેબિલિટી, ADHD બાળકોના અસેસમેન્ટ છે, લર્નિંગ ડિસેબિલિટીના અસેસમેન્ટ અહીંયા થાય છે. ફેમિલી કાઉન્સેલિંગ છે, એડિક્શન પેશન્ટનું કાઉન્સેલિંગ છે, એ બધા કાઉન્સેલિંગ અહીંયા આપણે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કરતા હોઈએ છીએ. આપણે અહીંયા લેબોરેટરી પણ અહીંયા છે, જે આપણે પેશન્ટના બેઝિક બ્લડ ટેસ્ટ છે, યુરિન ટેસ્ટ છે, એ બધા આપણે અહીંયા લેબોરેટરીમાં થઈ જાય છે. અમુક ટેસ્ટ જે આપણે અહીંયા નથી થતા, તો બહાર આપણે કોન્ટ્રાક્ટમાં આપી દઈએ છીએ અને રિપોર્ટ અહીંયા મંગાવી લઈએ છીએ. બીજું અહીંયા ECT રૂમ છે, ઇલેક્ટ્રોકરન્ટ થેરાપિસ્ટ, જે આપણે જે થાય છે. પણ ECTને લઈને બી આપણે જોઈએ તો ઘણી બધી ગેરસમજ છે કે પેશન્ટને કરંટ એકદમ આપવામાં આવે છે. પણ અહીંયા જે આપણે ECT ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, કરંટ થેરાપીઝ, જે એક કાયદાના દાયરામાં રહીને આપણે આપવાની હોય છે, જેની અંદર પેશન્ટને પહેલાં મેડિસિન છે, ઇન્જેક્શન છે, બધું ટ્રાય કર્યા પછી પણ જો પેશન્ટનો જે ગુસ્સો છે કંટ્રોલેબલ નથી, જેની સ્પીચ કંટ્રોલેબલ નથી આવતી, કન્ટિન્યુ છે, અને પેશન્ટ ફિઝિકલી ફિટ છે, એને પહેલાં ફિઝિકલી અસેસમેન્ટ કરાવીએ છીએ. જો ફિઝિકલી ફિટ છે, એ જ કન્ડિશનમાં આપણે ECT આપતા હોઈએ છીએ. અને ECT જ્યારે પણ દર્દીને આપવામાં આવે છે, એની અંદર રિલેટિવનું કન્સર્ન હોય છે, પ્લસ ઓન ડ્યુટી નર્સિંગ સ્ટાફ, એનેસ્થેટિયા, સોશિયલ વર્કર અને સાયકિયાટ્રિક, જે 4 વ્યક્તિની લીગલી સિગ્નેચર અંદર હોય છે કે જો ECT દરમિયાન કંઈ પણ વ્યક્તિને થશે, તો આ 4 વ્યક્તિની જવાબદારી એ આવશે. એટલે આપણે જે કાયદાકીય જે પણ પ્રોટોકોલ ફોલો કરવાનો છે, બધું પ્રોટોકોલ ફોલો કરીને અહીંયા ECT આપતા હોઈએ છીએ. આપણે મેલ વોર્ડ તરફ જઈ રહ્યા છે. અહીંયા શું ટ્રીટમેન્ટ હોય છે? આપણે મેલમાં ટોટલ 4 વોર્ડ છે. એ લોકોના ડાયગ્નોસ વાઇઝ આપણે સેપરેટ કરેલા છે. અંદર મેલ 1, મેલ 2, મેલ 3, મેલ 4 એ રીતના આપણે સેપરેટ કરેલા છે. મેલ 3માં આપણે એવા પેશન્ટ છે કે જે અનનોન રસ્તે રખડતા મળી આવે છે અને એક્સાઇટેડ પેશન્ટ છે, કે ટ્રિગર છે કે ક્યારે બી એક્સાઇટ થઈ શકે, એ પેશન્ટને આપણે મેલ 3માં રાખેલા છે. એની ઉપર મેલ 4 છે, ડી એડિક્શન વોર્ડ છે. આપણે એડિક્શનવાળા પેશન્ટ મેલ 4માં રાખેલા છે. આપણે મેલ 3 વોર્ડ છે. આ વોર્ડમાં આપણે એક્સાઇટેડ ટ્રિગરવાળા પેશન્ટ અને અનનોન પેશન્ટ આપણે આ વોર્ડમાં રાખેલા છે. આપણે મેલ 4 વિભાગ છે. એડિક્શનવાળા પેશન્ટ છે, આપણે અહીંયા અફીણવાળા, ગાંજાવાળા, ચરસવાળા, બધી ટાઈપના એડિક્શનવાળા પેશન્ટ આપણે અહીંયા આવતા હોય છે, જેમને અહીંયા 90 દિવસ સુધી રાખવામાં આવે છે. ચિંતનભાઈ, આ જે તમે ઉપર જે કહો છો કે વ્યસન મુક્તિ કેન્દ્ર છે, ત્યાં જે પેશન્ટ આવતા હોય છે, તેમના પરિવાર દ્વારા અહીંયા મૂકી જવામાં આવે છે કે જે પેશન્ટ જે નશો કરતું હોય છે, ગાંજા છે, અફીણ છે, જ્યારે તેને તે મળતું નથી અને જે આવેશમાં આવી જાય છે, ત્યારે તે પરિવાર જ અહીંયા મૂકી જાય છે? હા, પરિવાર મૂકીને જાય છે. આપણે 10% પેશન્ટ એવા છે કે જેમને રિયલાઇઝ થતું કે ના, મારે વ્યસન છોડવું છે, તો હવે ધીમે ધીમે એવા પેશન્ટોમાં પણ અવેરનેસ વધી છે અને એવા પેશન્ટો પણ જાતે આવતા થયા છે. અને ઘણા પેશન્ટ એવા છે કે એ રીતના જાતે એડમિટ થવા માટે પણ આપણી પાસે વ્યસન છોડાવવા માટે આવેલા છે. અહીંયા આપણે જે શરૂઆતમાં એમને રિલેટિવ સાથે ઓપનમાં રાખીએ છીએ, કારણ કે નશો છોડે તો એ લોકોમાં વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે કે ઘણીવાર માથું દુખાવો થાય, ગભરામણ થાય, ચક્કર આવે, કેમ કે લાંબા સમય સુધી વ્યસન કરેલું હોય અને એકદમ બંધ કરે તો વિડ્રોલ સિમ્ટમ્સ એનામાં આવતા હોય છે. તો એ ઓબ્ઝર્વ કરવા માટે આપણે એને થોડા દિવસ રિલેટિવ સાથે ઓપન વોર્ડમાં રાખીએ છીએ. ત્યાર પછી થોડું સ્ટેબલ થાય પેશન્ટ, ત્યાર પછી આપણે એને અહીંયા વોર્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ. અને વોર્ડમાંથી જ્યારે ડિસ્ચાર્જ થઈને જાય ત્યારે આપણે એમના રિલેટિવને સમજાવતા હોઈએ છીએ. અને પેશન્ટને પણ ડી એડિક્શન વોર્ડમાં જ્યારે દાખલ હોય છે, ત્યારે સમયાંતરે દર અઠવાડિયે એનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. એને એના ફાયદા શું છે, નુકસાન શું છે, કેમ વ્યસન કરવાથી એને ઇકોનોમિકલી શું નુકસાન થઈ રહ્યું છે, એને એવી રીતના મોટિવેટ કરવામાં આવે કે વ્યસન છોડવા તરફ જાય. અને અહીંયાથી આપણે એને મેડિસિન જે વ્યસન મુક્તિ માટેની આપીએ છીએ, તેના રિલેટિવ અને પેશન્ટને પણ સમજાવીએ છીએ કે આ મેડિસિન લીધા પછી જો એ વ્યસન કરશે તો એને ઉબકાવા, ગભરામણ થવી, ચક્કર આવવા એ મેડિસિન લીધા પછી થઈ શકે છે. એટલે પેશન્ટની કન્સર્નથી માંડીને આપણે બધું ધ્યાન રાખતા હોઈએ છીએ અને પેશન્ટને સમજાવીને જ પછી અહીંયાથી ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ.
તમે આપણે જે રૂમ છે ત્યાં આગળ આપણા નર્સિંગ ઇન્ચાર્જ અને જમાદાર બેસે છે, જે આપણે ડ્યુટી અલોટ કરતા હોય છે. અટેન્ડન્ટની ડ્યુટીઝ છે, સ્વીપરની ડ્યુટી અલોટ કરવાની, એ લોકોની અટેન્ડન્સ રેગ્યુલર મેન્ટેન કરવાની, એ બધું કામ આપણે અહીંયાથી નર્સિંગ ઇન્ચાર્જ કરે છે. ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર તરફ જઈ રહ્યા છે. પેશન્ટ આપણે જ્યારે 90 ડેઝ અહીંયા એડમિટ હોય છે, પેશન્ટ સ્ટેબલ થાય, સાયકેટ્રિક રાઉન્ડમાં પેશન્ટનું એનું જે ઓબ્ઝર્વેશન કર્યા પછી સાયકેટ્રિકને લાગે છે કે એને ઓક્યુપેશનલ થેરાપીમાં મોકલવા જેવું પેશન્ટ છે અને પેશન્ટ વોલેન્ટરીલી કામ કરવા માટે તૈયાર થતું હોય તો આપણે એને ઓક્યુપેશનલ થેરાપી રિફર કરવામાં આવે છે. હવે આપણે મેલ 2 અને મેલ 1 વોર્ડ તરફ આગળ જઈ રહ્યા છે. મેલ 2માં એવા પેશન્ટ છે જેમને મેન્ટલની સાથે બીજા ફિઝિકલ ઇસ્યુઝ હોય. આપણે ડાયાબિટીસવાળા પેશન્ટ છે, થાઇરોઇડવાળા પેશન્ટ છે, અસ્થમાવાળા પેશન્ટ છે, અને એવા પેશન્ટ છે કે જે પોતાની સેલ્ફ કેર નથી કરી શકતા, નહાવાનું ભાન ના હોય. તો એ ટાઈપના પેશન્ટ આપણે મેલ 2માં રાખેલા છે, તાકે એમની જે બહારથી મેડિસિન ફોલો કરવાની હોય, એક્સ્ટ્રા ડાયટ જે ફોલો કરવાની હોય તો ઇઝીલી મેન્ટેન કરી શકીએ. અને મેલ 1માં આપણે એવા પેશન્ટ છે કે જે લોંગ સ્ટેથી અહીંયા છે, કે જેને કોર્ટના ઓર્ડરથી લાંબા ગાળા માટે એડમિટ કરાયેલા છે, એજવાળા છે, અને એવા પેશન્ટ જે ફ્રિકવન્ટલી મૂવમેન્ટ થતા રહે છે, કે ઘણા રિલેટિવ હોય છે કે પેશન્ટને 90 દિવસમાં લઈ જાય અને 1-2 દિવસ ઘરે રાખીને પાછું એડમિટ કરાવી જતા હોય છે. તો એવા જે ફ્રિકવન્ટલી મૂવમેન્ટવાળા પેશન્ટ છે આપણે મેલ 1માં રાખેલા. આપણે આ મેલ 2 વોર્ડ છે. આ વોર્ડમાં આપણે એવા પેશન્ટ રાખેલા છે જેમને મેન્ટલની સાથે બીજા ફિઝિકલ ઇસ્યુઝ છે, જેમ કે ડાયાબિટીસવાળા પેશન્ટ છે, થાઇરોઇડવાળા છે, અસ્થમાવાળા છે, બ્લડ પ્રેશર ઇસ્યુઝવાળા પેશન્ટ છે, અને એવા પેશન્ટ જે પોતાની સેલ્ફ કેર નથી કરી શકતા, જેમને નાહવાનું ભાન નથી હોતું, ટોયલેટનું ભાન નથી હોતું. તો એ ટાઈપના પેશન્ટ આપણે આ વોર્ડમાં રાખેલા છે. વોર્ડ તરફ જઈ રહ્યા છે. આ વોર્ડમાં એવા પેશન્ટ છે કે લોંગ સ્ટેવાળા છે, કે જે ઘણા વર્ષોથી અહીંયા છે, જેમને કોર્ટનો ઓર્ડરથી આપણે અહીંયા રાખેલા છે, જેને આપણે સેક્શન 22ના પેશન્ટ કહીએ છીએ. આ પેશન્ટ એવા છે કે જે ક્રોનિક હતા, જેના રિલેટિવ ઘરે કેર કરી શકે એવા નથી, એવી કન્ડિશનમાં આ પેશન્ટને અહીંયા મોકલ્યા હતા. પણ આ પેશન્ટ માટે પ્રોવિઝન એવું છે કે પેશન્ટ સ્ટેબલ થાય ત્યારે અમે રિલેટિવને ફોન કરીએ છીએ કે પેશન્ટ હવે સ્ટેબલ છે, તમે એને ઘરે લઈ જઈ શકો છો. તો અહીંયાથી ઘણા રિલેટિવ એવા છે કે પેશન્ટ સ્ટેબલ લાગે તો એને પેશન્ટને ઘરે લઈ જાય છે. આ એક્ટ વાઇઝ પ્રોવિઝન એવું છે કે એ લોકો પેશન્ટને 60 દિવસ સુધી ઘરે રાખી શકે છે. 60 દિવસની અંદર એ લોકો પેશન્ટને પાછું અહીંયા મૂકી જાય છે. અમારે ઘણા પેશન્ટ એવા છે કે રિલેટિવને એવું લાગે કે હવે પેશન્ટ સ્ટેબલ છે, અમારે ઘરે રાખવું છે, તો આની અંદર અમને એક ઓપ્શન એવો આપે છે કે દર 30 દિવસે એ લોકો એક ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મ ભરીને આવતા હોય છે અને પેશન્ટને ઘરે રાખે છે. દર 30 દિવસનું એક્સટેન્શન લેતા જાય અને પેશન્ટને ઘરે સાચવે છે. તો એ ટાઈપના પેશન્ટ આપણે આ વોર્ડમાં રાખેલા છે. અને એવા પેશન્ટ છે કે જે ફ્રિકવન્ટલી મૂવમેન્ટ હોય છે, કે 90 દિવસ પછી આપણે ડિસ્ચાર્જ કરી દઈએ, 1-2 દિવસમાં પાછા રિલેટિવ મૂકી જાય છે. તો એ ટાઈપના પેશન્ટ આપણે મેલ 1માં રાખેલા છે. ચિંતનભાઈ, જે રીતે માનસિકતા લોકોમાં છે કે જે મેન્ટલ હોસ્પિટલને લઈને, કે મેન્ટલ હોસ્પિટલમાં જે છે એ ખતરનાક દર્દીઓ, જે ગાંડાઓ અહીંયા રહે છે, તેમને જેલમાં રાખવામાં આવે છે, એ રીતે રાખવામાં આવે છે, એવી માનસિકતાઓ લોકોમાં છે. શું કહેવા માંગો છો ચિંતનભાઈ? ના, અત્યારે કેવું છે કે ધીમે ધીમે માનસિક બીમારી વિશેની જાગૃતતા વધતી જાય છે. હવે તો ઘણી ઇન્ફોર્મેશન એવી છે કે જે આપણે ઇન્ટરનેટ પર અવેલેબલ છે. તો ઘણીવાર ઘણા રિલેટિવ એવા હોય છે કે અહીંયા આવતા પહેલાં પોતે એના પર સર્ચ કરી લે છે કે અમારા રિલેટિવના આ સિમ્ટમ્સ છે અને આ ડાયગ્નોસ લાગે છે, તો એ લોકો પોતાનું ઓપિનિયન આપીને પછી ડૉક્ટર પાસે ઓપિનિયન લેવા આવતા હોય છે. અત્યારે એવરેજ આપણે 180થી 300ની આસપાસ અત્યારે એવરેજ ઓપીડી જઈ રહી છે, જે પહેલાં 30-40 હતી. એનો મતલબ કે આ રેશિયો એવું બતાવી રહ્યું છે કે ધીમે ધીમે જાગૃતતા વધતી રહી છે, પેશન્ટની માનસિકતા બદલાઈ રહી છે. પણ ઘણી સ્ટિગ્મા એવી છે મેન્ટલ હોસ્પિટલને લઈને કે અમે જે પેશન્ટને જ્યારે આજુબાજુવાળાને ખબર પડે છે કે સમાજમાં ખબર પડે છે કે આને વ્યક્તિને મેન્ટલ હોસ્પિટલમાં લઈને ગયા હતા, તો ઘણીવાર પેશન્ટ સમાજના ડરથી અહીંયા આવવા માટે ખચકાય છે. કાં તો ઘણીવાર અમારે એવા સગા પહેલાં માહિતી માટે આવતા હોય છે કે અહીંયાથી કઈ સુવિધા આપવામાં આવે છે, સુવિધા પોતે જોઈને જતા હોય છે કે દર્દીની સાથે કોઈ વ્યવહાર કેવો થાય છે, જે માનસિકતા છે કે એ લોકોને કરંટ આપવામાં આવે છે, બાંધીને રાખવામાં આવે છે. તો એ રીતના નથી હોતું. અહીંયા આપણે 300થી પણ વધારે જુદી જુદી માનસિક બીમારીઓ છે, જેને 5 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવી છે. બધી માનસિક બીમારી તીવ્ર નથી હોતી. ઘણી એવી હોય છે કે આપણે ચિંતા વધારે પડતી કરીએ, વધારે પડતો ગુસ્સો રહેવું, ચીડિયાપણું હોવું, એના કારણે પણ નાની નાની માનસિક તકલીફો ઊભી થતી હોય છે. ઘણીવાર એના કારણે રાત્રે ઊંઘ ના આવે, ભૂખ ઓછી થઈ જાય, ઊંઘમાં ફેરફાર થાય, એના નાના નાના વ્યવહારમાં ફેરફાર થતો હોય છે. તો આ બેઝિક સિમ્ટમ્સ એવા છે કે જે પેશન્ટ આપણે પોતે જ ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઘણીવાર એવું લાગે આપણને કે 15 દિવસથી વધારે કન્ટિન્યુ આપણને ઊંઘ નથી આવી રહી, કે જમવામાં ફેરફાર થઈ રહ્યો છે, કે કોઈક સ્વભાવમાં ફેરફાર આવી રહ્યો છે, જે વસ્તુ આપણને ગમતી હતી એ વસ્તુ કરવાનું મન નથી થતું.
તો આ જ્યારે નાના સિમ્ટમ દેખાય ત્યારે જ આપણે જો મનોચિકિત્સકની સલાહ લઈ લઈએ તો ઘણી આપણે ગંભીર બીમારી તરફ જતાં બચી શકીએ છીએ. જે ફેમિલીઓ છે, જે ફેમિલી છે, વડોદરા વાસીઓ છે, એમને શું કહેવા માગો છો કે આ જે બીમારી છે, માનસિક બીમારી છે, એને લઈને જે તમારામાં ડર છે એને લઈને શું કહેવા માગો? જો આ માનસિક બીમારી પણ એક શારીરિક બીમારી જેવી જ છે. જે રીતે આપણે શારીરિક બીમારીમાં ફેરફાર થાય છે, આપણે જે દવા લેવા જઈએ છીએ એ રીતના પણ માનસિક બીમારી પણ જુદા જુદા સ્ટેજમાં હોય છે. ડાયરેક્ટલી આપણે એને ગંભીર માનસિક બીમારી છે એવું નથી કહી શકતા. જો એને અર્લી સ્ટેજથી જ આપણે જાગૃતતા થઈને જો એની મેડિસિન કરાવીએ તો એને આપણે ટૂંક સમયમાં બી આપણે સારા કરી શકીએ છીએ. અને બધી બીમારીમાં એવું જરૂરી નથી કે મેડિસિનની જ જરૂર છે. ઘણી તકલીફ એવી હોય છે કે વ્યક્તિ શેર નથી કરી શકતા, કે કોઈને કહેતા ખચકાય છે, કે પોતાની સમસ્યા બીજાને કહી નથી શકતા, કે મારા વિશે લોકો શું વિચારશે, એ મારા વિશે મારો મજાક ઉડાવશે. એવા જે સામાજિક ડરથી છે એ પોતાની તકલીફ કહેતા ડરતા હોય છે. તો જો અહીંયા કાઉન્સેલિંગ બી આપણે કરાવીએ તો એને મેડિસિન વગર કાઉન્સેલિંગથી પણ આપણે એને સમાજમાં પાછું પુનઃસ્થાપિત કરી શકીએ છીએ. તો આપણે અહીંયા એક કાઉન્સેલિંગ પર્પઝથી પણ આપણે મેન્ટલ હોસ્પિટલમાં આવી શકીએ છીએ. આપણે અહીંયા કાઉન્સેલર પણ અવેલેબલ છે. તો એનાથી ધીમે ધીમે આપણે સ્ટિગ્મા દૂર કરી શકીએ છીએ. તો આ હતા ચિંતનભાઈ, જે સોશિયલ વર્કર છે, જે મેન્ટલ હોસ્પિટલમાં સારું એવું યોગદાન આપે છે. દર્દી જ્યારે દાખલ થાય છે અને જ્યારે એને દાખલ થાય અહીંયા ઓપીડી હોય ત્યાંથી લઈને દાખલ સુધી દર્દીની તપાસ સુધી આ ચિંતનભાઈ ધ્યાન રાખતા હોય છે. અને જો રસ્તામાં કોઈ એવો માનસિક બીમારી હોય, જે પેશન્ટ હોય એને પણ જો લાવવાનો હોય ત્યારે ખૂબ જ આ ચિંતનભાઈનું યોગદાન રહે છે. ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ. તો મિત્રો, અમારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.